ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામમાં યોજાયેલી ગ્રામસભા બાદ વિવાદમાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામસભા માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી. મોટાભાગના ગામલોકોને તેની કોઈ યોગ્ય જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે લોકો પોતાના પ્રશ્નો અને વિકાસલક્ષી સૂચનો રજૂ કરી શક્યા ન હતા. ટાણા ગામના યોજાયેલી ગ્રામસભાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. ગ્રામસભામાં મુખ્યત્વે પંચાયત સ્ટાફ, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કર્મચારીઓ અને ગણતરીના લોકો હાજર રહ્યા હતા. ગ્રામસભા અંદાજે 10 મિનિટ પૂર્ણ કરી દેવામાં આવીને આક્ષેપ થઈ રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે આશરે 95% ગ્રામજનોને ગ્રામસભાની તારીખ, સમય અંગે કોઈ યોગ્ય જાણ કરવામાં આવી ન હતી. જાણકારીના અભાવે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વડીલો પોતાના પ્રશ્નો રજૂ કરી શક્યા ન હતા. નમસ્કાર, હું રઘુવીરસિંહ ગોહિલ, ગામ ટાણા. આજે તારીખ 5/6/2026 છે. આજે ટાણા ગામમાં ગ્રામસભાનું આયોજન થયેલું. તેની માહિતી ટાણા ગામમાંના 95% લોકોને માહિતી મળેલ ન હતી. ગ્રામસભામાં હાજર મેડિકલ સ્ટાફ, પંચાયત સ્ટાફ, આંગણવાડી સ્ટાફ અને અન્ય થોડા ઘણા લોકો, અને 10 મિનિટમાં ગ્રામસભા પૂર્ણ કરી દેવામાં આવી. તો મારો એ પ્રશ્ન છે કે આમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ કોઈના પ્રશ્નો હોય તો એની કઈ રીતે રજૂઆત કરવી અને ગામનો અને દેશનો વિકાસ કઈ રીતે કરવો. આ ગંભીર બાબત કહેવાય કે કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવતી ગામ લોકોને, અને ગ્રામસભા સમેટી દેવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સિહોર, ભાવનગર.